ભાવનગરના રૂવાપરી રોડ મહાકાળી વસાહતમાં થયેલી મારામારીની ઘટનામાં સારવાર દરમિયાન નરસિંહભાઈ પરસોત્તમભાઈનું મોત નીપજતા કેટલાક લોકોએ આરોપીઓના 3 મકાનો પર જ્વલનશીલ પદાર્થ ફેંકીને આગ ચાંપી હતી, જે આગમાં એક રિક્ષા પણ સળગી ઉઠી હતી। ત્યારે ડીએસપી, ડીવાયએસપી સહિતનો મસમોટો પોલીસ કાફલો દોડી ગયો હતો અને ફાયર વિભાગ દ્વારા પાણીનો છંટકાવ કરીને આગને બુઝાવી હતી। આ બાબતે અગાઉ વિજયભાઈ કિશોરભાઈ વાજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમના બનેવી નરસિંહભાઈ પરસોત્તમભાઈને માર માર્યો હતો, જેને બચાવવા જતા વિજયભાઈને પણ ઈજા પહોંચી હતી। જેમાં સાગર ચૌહાણ, સુનિલ ચૌહાણ, ભદો ઉર્ફે ભદી, અજય ચૌહાણ, સાગરના પત્ની રેસુબેન, ઉષાબેન હસમુખ રાઠોડ સહિતનાએ ધારિયું લોખંડના પાઇપ નરસિંહભાઈના માથાના ભાગે ઝીંક્યા હતા, જે ફરિયાદ નોંધાવતા પોલીસે 2 મહિલા સહિત 6ને ઝડપી લીધા હતા। જો કે નરસિંહભાઈનું મોત નીપજતા મકાનોને આગ ચાંપી દીધી હતી અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હોવાનું દ્રશ્યમાન થઈ રહ્યું છે। Ambil air sini. Kecil ya. Gate खोले मगर આ તું વ્યા પથ્થર મારવા કરીને બધું તોડફોડ કર્યું, કોઈ છે નહીં, ઓક્ટરું મારતું અહીંયા આવ। હા ઘા કરેલા જ છે ભાઈ, 110%। અહીંથી આ લાવ બોસ આપો ઊંચું કરો આમાં લે વિડીયો બેટા વિડીયો કરેલો પથ્થર મારે ભાઈ। अंदर ले गया, लाइट अंदर ले गया। હાલો ભાઈ કેન્સલ થઈ જાય। गेट खोले मगर ઘોઘારોડ પોલીસ સ્ટેશનના રૂવાપરી વિસ્તારમાં આવેલ મહાકાળી વસાહતનો આગજનીનો બનાવ છે, જેની હકીકત એવી છે કે ગઈ 6 તારીખે આ કામે એક ફરિયાદ દાખલ કરેલી વિજય કિશોરભાઈ વાજા દ્વારા ફરિયાદ દાખલ કરેલી, જેમાં તેના બંનેવી જે છે નરસિંહભાઈને માથામાં ઈજા કરેલી, જેના કામે સુનિલ અને તેના પત્ની એમ કરીને જે 6 આરોપીઓએ આ મરણ જનારને માથામાં ઘા માર્યા હતા અને તે નરસિંહભાઈને હોસ્પિટલમાં સર્ટી હોસ્પિટલમાં દાખલ કરેલા અને આજે તેનું મૃત્યુ નીપજ્યું। જેની વાત સાંભળી આ કામે જે ફરિયાદી પક્ષવાળા જે છે તેઓ એકસમ થઈ એક્ટિવા અને બીજા વાહનમાં આવી અને જે આરોપી જે સુનિલ જે છે સુનિલ અને બીજા તેના 3 ઘરને આગ લગાડેલી છે। આ કામે પોલીસ દ્વારા જે એક્ટિવા જે નંબર જે છે તેને લોકેટ કરવામાં આવેલા છે અને જે બી આરોપીઓ આવેલા છે તેના કામે પર્સનલી જે વિસ્તારમાંથી આવ્યા છે ત્યાંના સીસીટીવી અને રૂટ ઉપરના સીસીટીવી
ચેક કરવાની હાલમાં કામગીરી ચાલુ છે. સાહેબ, આમાં સળગાવવા માટે કેવી વસ્તુ વપરાય હતી? જ્વલનશીલ હાલમાં જે FSLની વિઝિટ બાકી છે, પણ જે આ મકાન જે છે તેમાં જ્વલનશીલ પદાર્થ જે છે તે ફેંકી અને તેનું ઘરનું રાચ રચેલું સળગાવવામાં આવેલા છે. અને આ કામે જે આરોપીઓ જે છે 4 જે છે મેલ અને 2 ફિમેલ, આ બધાને આપણે અટક કરી અને જેલ હવાલે કરેલા છે. તો આજે 8 વાગ્યાના સમયમાં અહીંયા કોઈ હાજર નહીં હતું, એટલે જે ફરિયાદી પક્ષવાળા એકસમ થઈ અને જ્વલનશીલ પદાર્થથી આરોપીના જે મકાન જે છે તેને આગજનીનો બનાવ કરેલ છે. આગજનીમાં પર્સનલી જ્વલનશીલ પદાર્થ છાંટી અને આ જે મકાન જે છે તેને આગ લગાડેલી છે. પોલીસ દ્વારા FSLની ટીમ બોલાવવામાં આવેલી છે અને વહેલી તકે તે બી આપણે ડિટેક્ટ કરવામાં આવનાર છે.